હવારમાં બિલાડીને લાગી હતી ભૂખ તે રે ઉંદેડું પકડવા આવી પણ ઉંદેડું એનાથી ચાલાક હતું. એ રહ્યું આવી ગયું. પાછી બિલાડી એક્ટિંગ એવી કરતી હતી કે રોજના હું ઉંદેડા મારીને ખાઈ જતી હોય. પછી બિલાડીને મેં કીધું રેવા દે બકા, તારાથી હુકો પાપડ બી નહીં તૂટવાનો. પછી મેં એને આપ્યો ઓગળેલો લાડવો. ઓગળેલો લાડવો જોઈને તો નાહી જઈએ અને એવો હતો કે હું ઝેર ખવડાવશું. પછી આ નાના નાના બાળકો, એ લોકોને લાગી હતી ભૂખ. તે અંજલીએ બનાવી દીધો મસાલા પાપડ. બાળકો પાપડ ખાઈને ફરીથી રમવા જતા રહ્યા. તડકામાં કૂતરું મસ્ત ઊંઘ્યું હતું અને સપનામાં એ લોકો કૂતરી જોડે રિવરફ્રન્ટમાં ફરતો હતો. અંજલિ અને મારા બેસ્ટ ફ્રેન્ડ આવી ગયા હતા. એમને લાગી હતી ભૂખ. અંજલિ બિસ્કિટ આપવાનું ચાલુ કર્યા. એમાં ધીમે ધીમે રહીને બધા અમારા મિત્રો આવી ગયા હતા. આ અમારા મિત્રો વીકમાં એક વખત તો અમને મળવા આવી જ જતા હતા. અમને બી સારું લાગતું હતું. મને જોઈને સિંગ લઈને આવી ગયું અને એવું હતું કે હું બાઇટિંગ માટે પાછું માગે. જીમમાં બધા વર્કઆઉટ કરતા હતા અને આ ભાઈ મોબાઈલમાં કોકના જોડે ચેટ કરતો હતો. આ ભાઈ એકલા એકલા હસતા હતા અને મનમાં મલકાતા હતા. એવું લાગે કે આજે છોકરીવાળા જોઈને ગયા લાગે. પેલા ભાઈના લગ્નમાં આ ભાઈના ગાવા બોલાવાના, એટલા ભાઈ સિંગિંગની તૈયારી કરી રહ્યા હતા. બે મિત્રો સુખ દુઃખની વાતો કરી રહ્યા હતા. એવું જરૂરી નહીં દર વખતે એક ખુરશીમાં બે મિત્રો બેહીને વાતો કરી શકે. આ ભાઈ મારા આમ એવી રીતે જોઈ રહ્યા હતા કે મેં એની કિડની કાઢીને વેચી મારી હોય. અને એટલામાં તો અશુભાની લાઈટ જતી રહી અને બધા લોકો આમથી આમ ફરવા માંડ્યા. ભાઈ का बिल नहीं भरा था क्या? हाँ? बिजली का बिल नहीं भरा था? नहीं. પછી ખબર પડી કે બાર થોભલામાં બ્લાસ્ટ થયું છે એટલે આખા કોમ્પ્લેક્સની લાઈટ જતી રહી. લાઈટ જતી રહી બધા ખંખેરીને પોતપોતાના ઘરે જતા રહ્યા. હું એમાં ઘેર જતો રહ્યો. હું ઘેર પહોંચ્યો તો મારા ટેણીઓ ગેમ રમતો હતો. ગેમમાં એટલો ઘૂસી ગયો કે એનો બાપા એને ઉભો તો એને ખબર નહીં. અને બીજી બાજુ અંજલિ અને બાજુવાળા બા બંને તાપણી કરતા હતા. પલંગ ઉપર હસબન્ડ વાઈફનો ઝઘડો ચાલુ હતો. એના ઘરવાળાને એનું બૈરું જોડે બેહવા નતું દેતું. અંજલિ ભાઈ એના બૈરાને સમજાવ્યું પછી બધું સમાધાન થઈ ગયું. દીપ અંજલિનો વ્લોગ જોવા માટે થેન્ક યુ સો મચ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. જય માતાજી.